ક્વેશ્ચન એવો નહીં હોય કે જેવો તમે વિચારીને આવ્યા. ના તમે બિંદાસ પૂછો, આપણે કહેવાનું જ છે. લાસ્ટ કોલ કોનો છે ફોનમાં તમારે? લાસ્ટ કોલ હાલો એ કહી દો. નહીં એમ નહીં, એટલે આમ આમ બતાવો અમને. હા પણ તમને જ બતાવો. અનનોન નંબર છે, ખબર નહીં કેનો હોય છે, અનનોન નંબર છે. કેમ નીચે કરો તો બીજા કોઈના છે પર્સનલ કઈ જાણવા જેવો? ના આ નંબર મારો વાયરલ થઈ ગયો છે ફૂલ, એટલે ટૂંકમાં અનનોન નંબર જ હોય વધારે પૂરતા. બાકી તો હું વોટ્સઅપ ચેટ જ કરું છું વધારે પૂરતું, વોટ્સઅપ અને ઇન્સ્ટા થ્રુ. બાકી કોલ રેકોર્ડિંગ ના, અત્યારે આમાં કોલ રેકોર્ડિંગ મારા બહુ કરી લે છે બધા. કોલ રેકોર્ડિંગ કરીને યુટ્યુબમાં ચડાવે, એટલે હું એમાં માઇપે રહું છું. કોલમાં ઓછી જ વાત. પછી તમે એને કોલ કરો કે એવું કંઈ કરો? હા કરું, કોલ કરું, પણ ટૂંકમાં એ મારો એક બીજો સિમ છે એમાંથી કરું. અત્યારે મારે બંધ જ હોય, રાતના સ્વિચ ઓફ ખોલવું એનો, કારણ કે આખો દિવસ શૂટમાં હોય, વાં હોય, આડાવાળા લોકેશને હોય, પછી કોલમાં વાત કરવાનો ટાઈમ ના હોય. એમાં એવું છે કે બધા હવે તમે ઇન્ટરવ્યુ આપ્યો એટલે ભાઈ ભરતભાઈ તમે કેટલું કમાવો છો અને એ બધું અમારે પૂછવું જ નથી. તમે કમાવો છો તો તમે રાખો, બરોબર છે, તમે એન્જોય કરો તમારી લાઈફ. પણ થોડુંક ડીપલી જઈએ એમ. ઘણા બધા પબ્લિકના એવા ક્વેશ્ચન હતા કે પૂછતા હતા ઘણા બધા કે તમે ભરતભાઈને પૂછો એમ. તો તમને આઈડિયા તો આવી ગયો છે હું કેના વિશે વાત કરું છું. તમે લવ સ્ટોરી, આમ લવ એંગલ કેવું રહ્યું છે લાઈફમાં? એની વાત કરું ને, હતાડવાનો કોઈ શું નહીં. બધા લોકો મને પૂછતા હોય ભરતભાઈ તમારી સગાઈ થઈ ગઈ કે નથી થઈ? ટૂંકમાં મારી સગાઈ થઈ ગઈ હતી, અત્યારે નથી. અત્યારે તો મારે મેં છૂટું કરી નાખ્યું છે. મારી સગાઈ આવેલી લગભગ 7 વર્ષ. 7 વર્ષ. પણ એમાં મારે એક પ્રોબ્લેમ આવી ગયો. એમાં એ વસ્તુ એ હતી, આ વિડીયોના લીધે જ ડખા થયા હતા બધા. આ સોશિયલ મીડિયા સામેવાળા વ્યક્તિને હું વિડીયો બનાવતો હોય ના ગમતું, અને મારે આની અંદર આગળ વધવું હતું. પછી ટૂંકમાં તો હમણાં અમને લેટેસ્ટ એવી ટૂંક સમયમાં જાણકારી એવું મળ્યું હતું જાણવા કે તમારા પર્સનલ વિશે કે પાછું એવું કંઈક થયું હતું, તમારી 1-2 રીલ જોઈ હતી લોકોએ, એના વિશે કંઈક ડીપલી એમ. આ વસ્તુ રિયલ છે. રિયલ છે? હા. એટલે એવું નથી ટૂંકમાં ક્યારેક ક્યારેક ઓલું દેવાજ ખવડ કે ને વારે મન મોહી જતું હોય, હયું ભાન ભૂલી જતું હોય. એટલે બહેનું એવું? હા બહેનું છે. બહેનું છે. એ વસ્તુ મારા ફેરી 2 ફેર બહેની છે. 2 ફેર. પણ ટૂંકમાં હું વહેલો ચેતી ગયેલો છું. એમ નહીં, પબ્લિકમાં કેવું છે કે તમારું એક ડિમાન્ડ નથી રહેતી. તમારું નામ કોઈ એક વ્યક્તિ યારે નથી જોડાતું. નોખા વ્યક્તિ યારે જોડાયેલું છે. એટલે ટૂંકમાં આમાં એવું છે કે સોશિયલ મીડિયામાં જે વ્યક્તિ એક્ટિવ હોય ને એને ટૂંકમાં એવું ના હોય બોયસ જ ફ્રેન્ડ હોય, બરાબર? ગર્લ્સે ઘણી બધી ફ્રેન્ડ હોય છે. હું ઘણી બધી ગર્લ્સ જોડે વિડીયો બનાવતો હોઉં. એનો મતલબ એવો ના હોય કે ભરતભાઈને ત્યાં કંઈક ચક્કર ચાલે છે. ના, શું ગુજરાતીમાં જ કહેવાનું આપણે. એટલે એવું કંઈ ના હોય. આમ ફ્રેન્ડના હિસાબે અમારે સંબંધ હોય છે એ રીતના. બસ એ ક્રિએટર હોય છે, હું એ ક્રિએટર હોઉં છું, એટલે બંને કોલબની અંદર વિડીયો બનાવતા હોય. ના, કમેન્ટો વધારે જાણવા મળે છે આના વિશે. હા. પછી વચ્ચે તમારે કંઈક એવું થયું હતું સમાધાન, કોઈ પર્સન આરે એવું બધું બહુ માહોલમાં આવ્યું હતું. મેં ઘણી બધી રીલ્સ જોઈ છે. ઘણા એમ કહેતા કે એટલું આપણે તો શું છે ખેડૂત રહ્યા એટલે માંડવીનું મગફળીનું આવે, તો એવી ઘણી બધી રીલ મેં જોઈ કે આ બધું કામ કરીને ભરતભાઈને સમાધાન કરવા જવાનું છે. હા, એટલે for not going empty. ઘણી બધી વસ્તુ એવી છે કે ટૂંકમાં વચમાં મારું અને કેશોર કિંગનું થોડું જાજુ આમ તેમ થઈ ગયું હતું. તો એમાં બધું એટલે અમારે એવડી કંઈ ખાસ મેટર હતી નહીં, પણ પબ્લિકે વધારે ચગાવી દીધું એમ કે આને અમારે એવું નહોતું. અમારે એવું કંઈ નહોતું. સોશિયલ મીડિયામાં બીજા ઇન્ફ્લુએન્સરે વ્યૂઝ મેળવવા માટે તમારા મેળવવા માટે. 100%. આગળનો શું પ્લાન છે? આગળ શું કરું? આગળ તો કંઈ નહીં, બસ ધીમે ધીમે દ્વારકાધીશની દયા આમનામ વયા જાય અને ભગવાન કરી અને કોઈ મારી સામે એવું પાત્ર ના આવે જ્યાં હયું ભાન ભૂલી જાય તો રેડી જ છે બધું. બાકીના કામમાં આવ્યું તું આવે છે ના છે એક છે હાલની તકની અંદર છે, પણ આગળ મારે ડિક્લેર નથી કરવું. ના, ટૂંકમાં જાણશું તો ખરા રહેતા હતા. પણ એ વસ્તુ એક છે ને ભાઈ, હું આને ડિક્લેર કરતો હતો, મારે તો ખાલી બોલવાથી કામ છે, પણ એ વ્યક્તિને સામે પ્રોબ્લેમ થાય એટલે ના કહી શકાય. વધારે નહીં છે મારી લાઈફમાં એક વ્યક્તિ છે કન્ફર્મ જ છે, અને એ જ વ્યક્તિ આવશે. કદાચ 5 વર્ષ 10 વર્ષ કે 15 વર્ષ સબસ્ક્રાઇબર ને ભૂલી જવાના ને. એટલે ના, ઘણા બધા લોકોના મને મેસેજ આવતા હોય છે. હું તમને મારું ઇન્સ્ટાગ્રામ બતાવી, એવું કંઈ નથી. ઘણી બધી છોકરીઓને મેસેજ આવતા હોય, પણ ટૂંકમાં આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ સારી રીતના કરવાનો છે. પછી ખરાબ રીતના કરીને તો થઈ શકે. આમ ગાડી લઈને જતા હો ક્યારેક, પછી કોઈ રોકે, ફૂલ કામમાં છો, તમને કોઈ રોક્યા ઊંચી વાત કરે
તો શું તમને ત્યારે એવું ક્યારેય મગજમાં આવે છે કે આમ ગાડી બ્રેક નથી કરવી, હવે તો થાકી ગયા છીએ, સેલ્ફી આપી એટલે કે હા એવું ઘણી ફેર થાય છે કે ટૂંકમાં આપણે એમરજન્સી કામ તો હું મોસ્ટ ઓફલી ગાડી રોકી જ દઉં ગમે સબસ્ક્રાઈબર મળે ને ભાઈ, કારણ કે સબસ્ક્રાઈબરને લીધે જ આપણે અહીંયા છીએ બરાબર. એટલે નાનો મોટો માણસ કોઈ હોતો નથી, ગમે ત્યાં હું ગાડી રોકી દઉં, ગમે ફોટા પાડું, ચા પાણીની સલાહ કરતા હોય ચા પાણી પીતો હોઉં છું, પણ ક્યારેક એવું કામ હોય તો ત્યારે નથી પણ રોકતો. બીજું કોઈ આમ આગળ પ્લાન કયો તમે? આ બધું પબ્લિકને આ સ્ક્રિપ્ટેડ લાગે છે. પ્લાન તો બસ હવે જાણતી નથી તમારા તમે ભાઈ જો અમારી ઇન્કમ જાણવી નથી તમારે, હા એ એક એમ પ્રશ્ન પૂછશું ને બરોબર, ઇન્કમ બધાને ખબર છે કેટલી, તો એવું કયો પબ્લિકને જેની તમારી આજ સુધી કોઈને ખબર નથી, એ ભરત એકને જ ખબર છે, બીજા કોઈને ખબર નથી, બરાબર, કે જે તમને ખબર છે ને તમે કોઈ યાર શેર આજ સુધી ક્યારે ક્યાંય નથી કરી એવી તો ઘણી બધી વસ્તુ છે. તો એ કયો એવી એમ? શરૂઆતમાં હું છે ને ભાઈ ખેતીવાડીનું કામ કરતો ફૂલ. ઘણા લોકોને એમ થાય કે આ કામ ખેતીવાડીનું કામ કરે, આ તો રખડે છે ને મોજ કરે. ખેતીવાડીનું કામ બહુ કર્યું, ખેતીવાડીનું કામ બહુ કર્યું, ભેહુંનું કામ બહુ કર્યું. તમે મારા ઘરે આવીને કોઈક દી પૂછજો કે ભરતને શું શું કામ આવડે. મેં વર્ષ દિવસ સુધી એકલે ભેહુંનું કામ કર્યું હતું, 12 ભેંસો એકલો દોઈ નાખતો. સ્ટ્રગલ કરેલું છે ફૂલ. અત્યારે કદાચ હું વિચારવા બેહું ને તો મારે આખું આમ કાયદેસર આમ રૂંગા આવી જાય કે ભાઈ આવા કામ આપણે કરેલા છે. તો અત્યારે કેવું ફીલ થાય એ બધું કર્યું? અત્યારે તો આમ ઈઝી લાઈફ, અત્યારે તો બસ બહુ મજા આવે છે ને આવી રીતના હાલ્યા રાખે એટલે આપણા માટે રેડી છે. પછી ઉઠવાનો ટાઈમ સવારે કે મારી જેમ લેટ છે? ના એટલે એવું નથી, ક્યાંક બહાર જવાનું હોય તો 7 વાગ્યામાં ઉઠી જાઉં. રાતે સુવાનો ટાઈમ 1-1.5 તો પાકો. તો રાતે ક્યારેક તો 3 વાગી જાય પણ 1.5 ચેટમાં 3 વાગે છે એમને એમ વાગે છે એટલે તમે ગોળ ગોળ ફરીને આવશો એક જ જગ્યા ઉપર જેનો જવાબ નથી નીકળતો. ચેટે કરતો હોઉં છું બરાબર. ચેટ તો કોઈને પ્રાયોરિટી આપો ચેટમાં મેસેજ હોય તો? હા એક વ્યક્તિને આપું છું, મેં પહેલા જ કીધું તમને આપું છું એક વ્યક્તિને. ગમે એવું કામ હોય વિડીયો શૂટિંગ ના આખો દિવસ ના આપું, ના આપો. આખો દિવસ હું ઇન્સ્ટાગ્રામની ચેટ ખોલું નહીં, ખોલું ક્યારેક આમ ફ્રી ટાઈમ હોય ત્યારે ખોલું, બાકી મારે જરાક કામ હોય ને તો ના ખોલું. તમારા ઓલા સ્કૂલના મિત્રો મળે છે જે તમે હારે ભણતા એ બધા? હા બધા મળે છે. ઈ મિત્રો હજી ના ભૂલાય મારાથી, કારણ કે એ મિત્રો જોડે મારી જૂની એવી બધી યાદો છે ને કે એ બધી યાદ કરીને એના જોડે ફરવાની મજા આવે છે ને એવી નવા મિત્રો જોડે નથી આવતી. ઓલું કહેવત છે ને ભાઈ કે નાનપણમાં જેની ગરીબી દેખાડે ને એને તમે થાર બતાવો તો હાલે. હા તમારા સ્કૂલના મિત્રોને પણ જે પહેલેથી હવે નવા બન્યા છે તો અત્યારે ટૂંકમાં બધા અલગ અલગ ધંધે ચડી ગયા છે, બધાને અલગ અલગ બિઝનેસ છે, અલગ અલગ ધંધા છે બરાબર. એટલે કોઈ અત્યારે આમ નોર્મલ વ્યક્તિ નથી, બધા મળવા જાવ ને ના? હા અમે અઠવાડિયે 10 દિવસે બધા ભેરા થાય કે હોટલે જમવા જતા હોય છે, આ હોય તે હોય. એમના ઘરે જાવ કે એવું કઈ કરવું? હા ઘરે જવાનું તો ઓછું હોય, કારણ કે ઘરે બહુ ના જાય, એ અમારે ઘરે ના આવે, હું એને ઘરે ના જાઉં, પણ આમ બહાર ક્યાંક જતો હોય તો મળતા હોય એમ. પછી આમ ક્યારેક આમ સુતા હોય ને એવું ફીલ થાય કે આજે આમ આ વસ્તુ રહી ગઈ, મિસ થઈ ગઈ, આખા દિવસમાં આ કરવાની જરૂર હતી, ના થયું, એવા વિચાર આવે? બહુ આવે ઘણી વખત.